એટલે સમાજ ખૂબ આપણને રૂડા લગાડે સાહેબ. પછી સમાજની તમે કઈ રીતે ટીકા કરી શકો? તમારા દીકરાના સઠિયાથી આંગળીથી ચાલુ કરે આંગી સુધી. હવે એ તો ફેર્યું થઈ બધી, નકર એક એક આંગીએ કેટલા વરરાજા પૂછ્યા, પૈણાઈ વડીલોને પૂછ્યો. મને જ મારી જિંદગીમાં બાપુ આપની સાક્ષી અને હનુમાનની સાક્ષી આપું, મને કોઈ દી કોઈની ઈર્ષા નથી થઈ. શું કામ થાય? ક્યાં ભવને કાજ. મારું ક્ષેત્ર જુદું, તમારું ક્ષેત્ર જુદું. તમારી વાડી નોખી, મારી વાડી નોખી. તમારી વાડીમાં નોખો મોલ, મારી વાડીમાં નોખો મોલ. તમારા કપાસિયાનો છોડવો જુદો છે, મારા કપાસિયાનો છોડવો જુદો. હું દવા ન છાંટી શકું, હું પાણી ન પાઈ શકું, છોડવો હુકાઈ જાય ને પાડોહી ઉપર દાજ રાખવી. તું નથી કાંઈ કરી શક્યો દોસ્ત, બાકી તને કોઈ અટકાવી ન શકે. માટે કૃષ્ણએ અર્જુનને એકને તું જ કર. તો કૃષ્ણ તેદી નો કે કાલે હું માદળી આપું, ડોકે બંધ, તારા ધાર્યા કામ બધા થઈ જાય. 21-11 રહી જાય છે, વિજય ન કરાવી દો તો કૃષ્ણ ક્યાં નો કે નહીં. ઉઠ ઊભો થા. રાકા નહીં, અવડી અવડી દીધી હતી, લખી નથી. મુકે કૃષ્ણ ઝપટે હળે ને એ નિર્માલ્ય તો બોલી ગયા, આનાથી બીજી કઈ હોઈ શકે મોટી? બોલ્યો કૃષ્ણ કે નિર્માલ્ય મારી ભેગો રહીને રાકા વેડા કરે ઘડી જો રત્ના પાછલે માયા નચી ઉઠ ને ઊભું થાને. એક ગામમાં આવી સપ્તાહ બાપુ, હમણાં મને આ દાખલો તો એવો ગળે પીડ્યો છે આજકુભાઈ. ગામમાં સપ્તાહ આવી, નાનભાઈ જવાનું થતું નથી. આવી સપ્તાહ જાવ એ મેળ ક્યાંથી આવે? એટલે જાતા નથી. નાનભાઈનો ફોન આવ્યો, ત્યાં કથા હતી ફાદરગઢ, કે તમે ખારડી જાઓ તો અહીંયા પ્રસાદ લેતા જાઓ. એટલે મેં કીધું અમારા ગામના સરપંચને આપો. હાવડાભાઈને મારે હાટો મેં કીધું પ્રસાદ લઈને અહીંયા આવો. પછી તો ના નોંધ પડાય. અને બાપુ 3 દી થાય એકલો પ્રસાદ ભર્યો છો. આ તમારે હારે જેમ એટલે પ્રસાદ જ કહેવાય. કુંડવી સત્યનારાયણ કથા 2 સાલિયા ભરીને પ્રસાદ ખાધો. મામાને ઘેરે હોય એટલે તો ભાણાને પછી એમાં કાંઈ ઘટે જ નહીં. 2 સાલિયા અહીંયા લાવ્યા. દીપક બાપુ ગાયનું એને સામો હીરો દેખાડો, કાંઈ બહુ મીઠો. એને બાપુને મોઢામાં પાણી આવે, દાંત આવે, પછી ક્યાંથી ગવાય? હરણાઈ વગાડતા ને એને કેરી ન દેખાડાય. હરણાઈ વગાડતા ને તમે કેરીનું ફાડું દેખાડો ને તમારે તો પપુડીમાં પાણી ભરાય. ખરેખર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે. તમને કહું આ વરરાજો હોય, હવે તો બેનું સતારાય ન ટાક્યું. હા, અમારા પાદરગઢમાં એક જણાને ફેવિકોલથી સતારા ટાક્યા હતા. પરણીને વહી આવ્યો તોય સતારો થોડો ઉખડે. એ ધોળા હમણાં બિચારાને સાંભળી હોતા આવ્યા હોત. કોને ખબર, કોઈ દુકાનવાળા મારા દીકરા મજાક કરી હોય, ફેવિક્વિક જેવું કંઈક આવતું છે, સોલ્યુશનની ટ્યુબ આપી દીધી. એ કે આ લગાડશો ને બેન તો ગમે એટલો પરચો વળશે ને તો છતારા નહીં ઉખડે. ત્યારે તમે કરતા ને એટલે આમ ને હું વરરાજાને લડાવતા. હે, અને વરરાજાને વળી કીધું હોય, જો ભાઈ તારે મોઢે ભાર હોય, હો બહુ બોલવાનું નહીં, અને વળી અણવરે હોય બરોડ આપણો, તેથી દાજ કાઢ નાખે આપણી. હા, અણવર ગોબો ઉપાડ લે આપણો. બોલો શેઠ ઢીલો 2 3 વાર ધડ. અરે મને એ નથી સમજાતું, ટીકી વાળા રૂમાલ ને મોટા લૂસ થાય. ટીકી આપણે એમ થાય ખૂતતું પણ તેથી તો મૂછ મોટી થઈ જતી. હું ખૂતે, મૂછ ખૂતે તો સતારો ખૂતે. મને એ સાંભળે બધું. મને સાંભળે એટલે જાનું કરેલી બળદ ગાડામાં બેહીને. આપણે ગાડામાં જાનું ઘણી કરી. ખાટા ખરકની જાનમાં અમે પરાણે ગયા હતા, હું સાંભળો ભાઈ. માનો કે તમને કોણે કીધું જાનમાં આવું? અરે જેણે કીધું અમારે જાનમાં આવું. ખરકની જાનમાં આપણે ના કોણ પાડે? જે ઉતારે અમે જે તાહે રાખી રાખો. અરે હું એક ગામમાં જાનમાં ગયેલો બાપુ. અરે હમણાં ક્યાં હતો મારો પ્રોગ્રામ? ઓલા બાપુ ને બધા અરવિંદ ભારતી મહારાજને જો મોદા પછી મારો પ્રોગ્રામ બીજે દી હતો મહેમદાબાદ. બાપુ કેવો ડખો છો એ કહું. મહેમદાબાદ, અમદાવાદ વટી મહેમદાબાદ. તે એ ઓલા જે મને તારીખ આપી હતી ને, એ ભાઈએ ગરધણીએ ફોન કર્યો કે આજે માયા ભાઈ ક્યાં છે?
માયાભાઈનું લોકેશન લ્યો ને ટાઈમે પહોંચી જશે ને ભાઈ. કંઈ ચિંતા કરવામાં માયાભાઈ મોદા છે. એટલે માંદા છે એમ થાય ન્યા. એ માંદા હોય ને મોંદા કે. અરે કે ભાઈ મોંદા હોય તો કંઈક ડોક્ટર બોક્ટરનું કરો ભાઈ, આપણો પ્રોગ્રામ મેરો જશે ભાઈ. અરે કે ભાઈ એમ નહીં, મોદા છે કે અમે જ કઈ મને મારી ઉપર જે ફોન ચાલુ થયા ભાઈ તમારી તબિયત કેમ છે? મેં કીધું રેડી. અમે સમાચાર પહેલા તમે મોદા છો? હું હા મોદા જ છું. અરે તો ભાઈ તમે દવા લ્યો. એટલે મેં કીધું ગામનું નામ મોદા. હકીકત થયું. આ જો આ 2 દી પહેલા માઇન્ડ બધાને સમજાય. એક ભાઈ ને બળજો વેસવો હતો તો ઘરાક આવ્યા અને આવા 3-4 ભાઈઓ ગયા પાખડી વાળા. રામ રામ કે રામ રામ. બળજા ભાઈ રહે છે દેવા છે? એ કે ભાઈ વાત હાશી પણ બળજો દેવો છે પણ દેવો નથી. એટલે ભાઈ દેવો છે તો દેવો નથી, બે વાત ભાઈ. હા પડે કે ના પડે? નહીં, ના નથી પડતો પણ દેવો નથી ભાઈ. પછી ખબર પડી એનું છોકરાનું નામ દેવો. દેવો હોય તો દેવો એમ. એવા આટિયા રડેલા. બાગાતાનો જ બળજો હોય. બાબુ હું વાત કરતા હતા આપણે? હું વાત કરતો કે સપ્તાહ તો કેદું નહીં બેઠે. કેટલા દી છે ભાઈ? 4 દી છે. બળદગાડામાં જાનુમાં ગયા એ વાત કરું. અહીંયા રહ્યો પ્રોગ્રામમાં રહ્યો. અત્યારે તમારા મન ઘીરે પોગી જાય છે, અમને ખબર છે. અહીંયા સરદાર હારે લેતા આવતો હતો. લગ્નની વાત આવે ને એટલે જમાડલા નામ જ. અરે હા યાર, આપણે ગાડામાં જાનું કરેલી છે ત્યારે ભાઈ વ્યવસ્થા નહીં ને કાંઈ. હે આ બેનું બિચારીઓ એટલી બધી મહેનત કરતી. 2 ડબ્બા ઊંધા મૂકે ને એની માથે હિંડોળાની ખાટ મૂકે ને એની માથે વળી ભરતના રમકડા મૂકે ને વળી કરી 2 ડબ્બા મૂકી દે. ત્યાં વળી રજાયું નાખી દે. ત્યાં વળી વરરાજો અણવર બેસી જાય ને આમાં વળી મોતીના રમકડા મૂક્યા હોય ને અને વરરાજો વળી આમ હજળ બેઠો હોય. ચા પીવી? આપણે એમ થાય કૂતરું કોઈ ગળી ગયું એમ. હા હજળ. માવો ખાવો? આ કઈ જેમ તેમ હજળ્યા છે બધું. એમાં ભોલાનાથ જાનમાં હોય. હા લેવાય ડો ભાંગી નાખ. ખરેખર વરરાજાને બહુ હજળ રાખતા. અને માયરામાં બેઠો જાણે આપણે એમ થાય કિલોમીટરનો કાંપો બેઠો. અને આમે દીકરી મજબૂત પકડીને બેસી જાય. હમણાં સરસ લાગતું છે આ બધું. અને ગોર દાદા આપણા તોપના ગોળા જેવા વિશમાં કાંઈ બોલાય. મારા ભાગમાં બટુક દાદા આવેલા અને ગાય હખનો ફેરા ફેર તું આવડે હાલ્યો આવીને ભાઈ હું ફેરા. બટુક દાદા એ સાલું ઓલે જે મેં અમે 2 ખેલ નાખ્યા. એક વરરાજો ફેરા ફરતો હતો ને પણ તેથી ખરેખર ભાઈ ઘરની ભેંસના જોડા હોય કાં હાજી પર હીવડાવ્યા હોય. ખડીંગ ખડીંગ જે વરરાજો જતો તોડાન એની માથે બીડીન. ટૂપિયો ન હોય તો બાપ દાદાને આબરૂ વહી જતી. વરરાજાના ડોકમાં ટૂપિયો થોડો છે પણ ક્યાં બાપનો છે. બધું ઉશીનું જ લાવ્યા હોય. એ ભાઈ કેવો લડાવતા હે વરરાજાને. હે પીઠી બીઠી સોળી હોય. હા પાઇટે બેહાડ્યો હોય. હા હેઠે પાપડ મૂક્યા હોય અને ઓલી ઓલો હજળ બેઠો હમણાં. કેવું એ ત્યારે સારું લાગે ને, કેવું રૂડું લાગે. અત્યારે હમણાં બેહાડ્યો હોય તો આપણે ખેતરમાં એને નહીં. વખતે બહુ સારું લાગે છે. વખત ચૂકી જાય એટલે ફેલ.
આહાડની એલી મંડાય અને કદાચ અડધો બાપુ આહાડ વયો જાય, જેઠ કોરો આખો વયો ગયો ને આહાડ અડધો જાય, ના તો માણસની આમ કહેવાય ઓડ્યું આકાશ અમે જોઈજો ને દુઃખમાં મળે ને એમાં જેથી એલી મંડાય તો ઝૂંપડામાં જીવતો હોય ત્યાંથી લઈને મહેલમાં હૂતો હોય ને ત્યાં સુધી એમ કે વરે મહારાજ આય મારા બાપ, પણ પોહ મહિનામાં ખાઈ ગયો તો ક્યાં મર્યો ઈનો ઈ છે, પણ વખત વગરનો આવ્યો તો વરરાજ આમ ફેરા ફરતો હતો. એ તો મને ભૂલાતું જ ન, ટીકી વાળો રૂમાલ. વળી બેનું તે વળી ઘડી ઘડી સાંજ્યો હેરક્યો કરી જાય ને અણવરને કે મોઢું લૂસી નાખો થોડો, ત્યાં તો વળી આમ મોટું કરતા એ વાના ખવડાવતા યાર, હાથ દી તો વાના હાલતા. હે આની ઘરે જે જમી આવ્યો હોય તો બીજાને ઘરે જાય. કેવો કેવો ભાવ તો જુઓ. સમાજ સાહેબ હું તમને પગે લાગીને કહું, સમાજે આપણને બહુ રૂડા લગાડ્યા છે. પરણે ત્યાં સુધી સમાજ તમને મોટા કરીને દેખાડે છે. જ્યાં લખો અહીંયા લખી લેજો. તમારી સઠ્ઠીથી ચાલુ કરે સઠિયા દેવાનું, કાલ્યો અમારા કપડાં પહેરાવજો, તમારો દીકરો રૂડો લાગે તો. અરે લગ્નમાં ચાંદલા કરીએ ભાઈ, તમારો વરો હારો જાય, અમે થોડા કાઢીએ, પણ તારે આંગણે વરો હારો કરી. કોઈ ગુજરી ગયો હોય તો સાહેબ વ્યવહાર ભરી નહીં, તારા બાપનો દાડો હારો કરી દોસ્ત, અમે વ્યવહાર ભરશું. પાછા અમુક એમ કે બાપના દાડા બેન એટલે બાપમાં ખૂટી એમ તો કઈ ફેર જ નહીં ને. નહીં, વિધિઓમાંથી બહાર ન જતા સાહેબ. હા, જે ઘણું બધું બાદબાક કરવાનું છે એ બાદબાકી કરો, બાકી વિધિઓમાંથી બહાર ન જતા. ભગવાન રામ મહારાજ દશરથનું કાર્ય જ્યાં વનમાં બેઠો બેઠો કરતો હોય, પિંડદાન દીધા રામે સાહેબ, બ્રહ્મ છે પોતે, પણ માનવ બનીને આવ્યો છે એટલે માનવને વ્યવહાર શીખવાડ્યો કે માવતરને ન ભૂલતા એનું પિંડદાન દેજો, નહીતર હું રામ છું, મારો બાપ કોઈ દે ઉગત્ય ન જાય, પણ આજુ બ્રહ્મ છું, મારે આ કરવું પડે. માણસ બનીને આવ્યો છું, બ્રહ્મ નથી, જ્યારે માણસ બન્યો છું, મારે એના માણસના વ્યવહારમાં રહેવાય. તમે રામથી આગળ ડગલું ભરી શકો ખરા? પિંડદાન દીધા બાપુ, આમ નદીમાં આમ પિંડદાન દેવા માટે જ આમ હાથ લંબાયો અને તેથી હજારો હાથ બહાર નીકળ્યા હતા બાપુ, આખું રઘુકુળના. અને પ્રશ્ન થયો ત્યાં કે કેમ રઘુકુળમાં કોઈ અત્યાર સુધી પિંડદાન નથી કર્યું, કે આજ તમે બધા પિંડદાન લેવા માટે હાથ લાંબા કર્યા છે? અને તેથી અંદરથી જવાબ આપ્યો કે અમારી એક પણ પેટી એવી નથી કે પિંડદાન ન કર્યું હોય, પણ અમે સ્વીકાર્યું નહોતું. કે કેમ? કે અમને અમારા પુણ્ય ઉપર ભરોસો હતો કે અમે આવી રીતે જીવ્યા છીએ એટલે 110% એક દી અખિલ બ્રહ્માંડનો માલિક અમારી ઘરે આવશે આવશે ને આવશે, અને એ જેથી પિંડદાન દે ને તેથી લેવું અમે. એટલે સમાજ ખૂબ આપણને રૂડા લગાડે સાહેબ. પછી સમાજની તમે કઈ રીતે ટીકા કરી શકો? તમારા દીકરાના સઠિયાથી આંગળીથી ચાલુ કરે આંગી સુધી, હવે એ તો ફર્યું થઈ બધી, નકર એક એક આંગીએ કેટલા વરરાજા પૂછ્યા, પૈણાઈ વડીલોને પૂછજો. 3 દિવસ આપણે કીકુ મારતા થયા છે. કરુણા રાખજો એકબીજા માટે, વાયડાઈ બંધ કરી દેજો, એકાબીજાને પ્રેમ કરતા શીખો, એકબીજાને મદદ કરતા શીખો. સાહેબ વરરાજાના લગ્નમાં આપણે જોયું, માતા બહેન બધાને વડીલોને આપણે વીટી હોય તો એને પહેરાવા જાય સાહેબ, કાલ્યો તમારા દીકરાને પહેરાવજો, આલ્યો આ તમારો અમારો ટૂપિયો આલ્યો, અમારો હાર આલ્યો. અને પાછું દે ને તો 5 હોપારીને હારે થોડુંક મીઠાઈ 2 લાડવા હારે દે, કે આલ્યો આ તમારી વીટી, તમારી વીટી અમારા દીકરાને રૂડો લગાડ્યો. અરે માન થાતું ફલાણા ભાઈ અમારા દીકરાને વેઠ પહેરાવા આવ્યા. રતા કાકાનો ટૂપિયો છે અમારા છોકરાના ડોકમાં. આ લગ્ન થાય ને બધી વિધિ પૂરી થઈ જાય લગ્નની, ત્યારે દીકરાને કદાચ એમ કહેતા હોય કે અત્યાર સુધી દીકરા આખા સમાજે તને રૂડો લગાડીને પરણાવીને વહી આવ્યા, હવે ફરજ તારી છે, તું કેટલા સમાજને રૂડા લગાડી શકીશ, હવે ફરજ તારી આવે છે, તું હવે બીજાને રૂડા લગાડજે. તને રાજા કરીને બજારમાં ફેરવ્યો, આ ગામમાં ઢોલ શું કામ આપણે વગડાવી ભાઈ એના ફુલેકાનો, હેરીએ ફેરવી આખી રાત, રાજા બનાવીને આપણી માવું ગળા દુખવા આવી જાય એના નામના ગીત ગાય કે અમારો વીરો ડોલરિયો ને અમારો રાજાનો રાજા ને ફલાણો શું કામ? એને હેરી હૈયે રખાય. આ હેરીમાં મારા નામના ઢોલ વાગેલા છે, આ હેરીમાં મારા નામની હરણાયું વાગેલી છે, આ હેરીમાં મારી માવુએ મને રાજા કીને કીધો છે, હવે અહીંયા કોથળી પીન ન નીકળાય, મારે ભીત્યુને ભોઠેપ ન લાગે સાહેબ.
આ ભીતુએ એના નામના ગીત સાંભળ્યા હોય, ઝાડવાને ઝાખેપ નો આવે ધ્યાન રાખવાનું રહે. આ નરું સત્ય કહું, અમારી બહાર આવવું જ પડે. વરરાજો આમ ફેરા ફરતો હતો, પા ફેરો ફેરો તો ખેતરપાળ ડોહો હોય જ ને. હા, આપણા ગામડાના ગોર દાદા દેશી ઘી ખાધેલું. ઓમ શુભલગ્ને મંડપજ્જે વરરાજાના પગમાલી બૂટ બોદા કાઢીને વરરાજાનો જમીના પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાઢી લ્યો ગોર દાદા, 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી જાઉં. મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો વિધિ વિધિ બાપા વિધિ જી ઘરે આલ્યો બીજા 200, પણ અંગૂઠો કહેતા હતા આપણે બે નો અડાડી, બાકી વરરાજાનો રહેવાય નહીં બાપા. વરરાજાનો અડાડવો પડે. અણવાર ખોટા તમે અમારા ગામમાં લાડ ન કરો. લાડની વાત નથી ગોર દાદા, બુદ્ધિનો વિષય છે બાપા. પણ ગોર દાદા આપણા કોઈ રીતે ગોર દાદા ને આટી ઉકલે નહીં હો. ગોર દાદા આલ્યો 500 રૂપિયા, પણ અંગૂઠો અડાડવા વાળો પ્રોગ્રામ કેન્સલ રાખો. ગોર દાદા કે શોખવેટ કરો તક અંગૂઠો જ નથી. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા દીધી નથી ને તમે ખેતરપાળને ખબર પાડવા માંગો છો. જોવા આવ્યા તેથી કીધું તું બૂટ નહીં નીકળે, બૂટ નહીં નીકળે. પણ વાના વાળું બહુ સરસ હતું. હા, એમાં વળી વાનો ખવડાવવા લઈ ગયા હોય, એ હેવ કરી હોય. અને ખરેખર કહો સાહેબ, માવુને ખવડાવવાના કેટલા શોખ હતા સાહેબ. સેવ સાઈન આવા વરરાજાની વાટે સેવ વણીને રાખતા. એકાબીજીના આંગણે બેઠા બેઠા પાટીએ બેઠ્યું બેઠ્યું બાયું ઢાલવા થઈ જાય. આજ આની સેવ કેવું સરસ કામ કરતા હતા બધા. પૈસા એ તો મોકાઈ માંડી યાર. હે, હોળી બનાવે, સેવ. એમાં ઓલા હંસ આવી ગયા ને, હવા મરી ગયો હાવ. ઓલી માવું કીર્તન ગાચ્યું જાચ્યું છું ને સેવ વણતું જાચ્યું છું ને એઠી બેઠી બેઠી બેની ઉશિકાની અંદર આમ સેવ ઓલી કરતા જતા. ભેગા બેઠા બેઠા માંડવ્યું ફોલતા. અને એમાંય પાછો વૈશાખ મહિનાના લગ્ન હોય તો આંબે કેરી આવી ગઈ હોય તો વળી વરરાજાને રસપુરી આપે. ઓલા ભાઈ વરરાજો હું હજી તો ભાઈ વરરાજો જ કહેવાય ને આમ તો. તેને વળી તે 3 વર્ષ ન હોય, પણ મારી જેવા 2 બીજા સોટી ગયા હોય વાના ખાવામાં. તો વળી ઓલા બેન પીરસે તો કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો હતો. વાડ્યું ઠેકી ઠેકીને અમારી કેરીઓ સોરી ગયેલો છે. આ તો એના બાપની શરમે અમારે લાવવો પડે, બાકી આના ટાટિયા અમારા ફળિયામાં થોડા હોય. હા, ગોગાની વાહે થયેલા છે આ બધા. અમે બાપુ કેરીઓ સોરેલી. આ સાંભળો ભાઈ, સરપંચ જાય બેઠા. કાબાભાઈ ખરક ને ઘરે, એને ઘરના આંબા. ક્યાં બેઠો ઈ? હા, એ જો બેટા સાંભળે, તારા બાપા અમારે હારે હતી હતી. આમ ઊભો થા, આમ તને કામ જોઈ લે ગામના. બસ બેસી જા બેટા, આના બાપા અમારે હારે. ત્યારે હારે નહોતો બિચારો, એનો બાપો બહાર ઉભેલો. અને એને જૂનો એના ઢાળિયામાં મેળી હતી. એની મેળીની નીચે બાપુ જૂની પટારો, મને ખાસ યાદ છે, જૂની પેટી તૂટલી ફૂટલી, એની અંદર એ બિચારીએ એ ખરકના અમારા બેની ગામના, અમારા ગામના, એણે બિચારી એમાં ડાબો નાખેલો, ઘરના આંબા ખડ નાખેલું અને એમાં કેરી ભરેલી. અને અમારી જે ટોળકી હતી બાપુ, એવી ટોળકી પછી કુંડવીમાં આવી જ નથી. તાકાત છે. અમે બેઠા ને બાયું ઉકડી ઉઠાડવા આવે ને એના લાડવા રહી જાય એમ. માના આમ એકની ઉકડી ખાલી નથી. એ ઘડી ઘડી ગીત ગાવા રહે ને ત્યાં તમે થાળીમાં લાડવા ઉપાડો ને ઓલીને જવાડવા આવે ને ઉકળીને જમાડવા, ત્યાં તો અમે ગોબો ઉપાડી લીધો. ઉકળી જી ઘીરે રસિયાની વાડીમાં ભલે જે ભલે એ ભલે, બાકી અમે ઉપાડી લીધા. એક એક ગીત અમે આ સોરાએ સાંભળેલા છે બાપા, કારણ કે અમે ભેગા બેઠા હોય અહીંયા આડા હતા. હું ગાતા અમને બધું આવડે. હમણાં ભાઈ ખોટી વાત છે, ખાધા કે નથી ખાધા લાડવા? બરોબર. ગોરદાદા કોઈ દી તરભાણું લઈને ઘરે ગયા? જો અમારી ઝપટે લગભગ તો અમને પછી તો અમારી સાપ જ એવી થઈ ગઈ. ગરધણી કે તમે ભાઈ તમારા ભાઈઓ છે અહીંયા, તમારા બાપાએ બેઠા, તમે જાઓ, તમારી વગરની ભલે અમારો સતનારાયણ હમણાં રે આપણને સાંભળે ભાઈ ન કાઢ્યા હોય કયો. લાઇટ તો હતી નહીં ત્યારે. એક જણો દીવા પાસે બેહે ને એક જણો ગોરદાદા પાસે બેહે. ત્યાં તો તરભાણું વયું ગયું હોય.
ભોપો લવાર ભેગો, ભોપલાને પૂછજો, મોહન દાદાને હમદીને પૂછજો, આમાં ભોપલો ભેગો. તમને એમ થતું છે કે હમણાં માયો ભાઈ બીને હોય, એ અમે ઓલો ડાબો ઉપાડ્યો, કેરી ઉપાડી લીધી. એમાંલી પાકલ કેરી એક હતી ને, હજી તો અમે ડાબો બીજે જ નાખ્યો હતો, ને ક્યાં નાખ્યો તો એ ખબર છે. અમે જગ્યા પેલા ગોતી હોય, નથુ ભાઈ આમ કરો માં તમારે અલરની હેઠે ખાડો ગાળીને નાખ્યો હતો, જાય નથુ ભાઈ, અને તમારો ભાઈ લખો ભાઈ ભેગો જ હતો. ખોટું હું એમાં, પણ પાકેલી હતી ને એ આના બાપાનું નામ ભૂપતભાઈ, એ ભૂપતને મેં પકડાવી દીધી. ભૂપતને જ ખબર નથી આ માલ ક્યાંથી આવ્યો. ભૂપત તો આમ બેઠો બેઠો ગોળી નામ શું ત્યાં ગોગો આવી ગયો. એ ડોશીમાં નામ, ડોશીમાં આવે તો એને અમે ગોગો નામ પાડેલું, બહુ ગાળ્યું દેતી. એ આવ્યા ને જોયું તો પટારો ખાલી, અને બાયરાનો બાપો ઊભો ઊભો કેરી, ઓલી હાથ મને કેરી લઈને બે નાખ્યા. વળ ખાઈ ગયો વાંદરો, માલ ખાઈ જા મદારી. બસ બાપુ પહેલેથી આનું આ જીવન હાલ્યું જાય છે. ઉતારણી આવે તો મારા મા પાસે ને એમાં અમુક બાઈઓ આવીને એમ કે કહેજો ને અમારા થપારા ન ઉપાડે. હવડી હોળી થાય કે એટલા સાણા સોર થાય. થોબડ બાબા અને માણુર ભગત એ અમારી ફેરે ગોવા આમ ગેરિયા ફેરે, વડીલો તમે તારે શીખો છોકરાઓ. હું પોરો હતો બધાનો. બસ આનંદ